નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. રાજ્યમાં પેપર લીક થવા, પેપર રદ થવા, પેપર ફૂટવા આ સામાન્ય વાત છે. જેમ કોઈ અજાણ્યું મહેમાન આપણા ઘરે આવી જતું હોય એવી જ રીતના પેપર રદ થાય છે, પેપર ફૂટી જાય છે. ફરી એકવાર પેપર જે ભરતીની પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે. જેટકોની આ પરીક્ષા હતી અને આ પરીક્ષા સરકારે આ વખતે ફરીથી રદ કરી નાખી છે. ત્યારે આ બાબતે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહ, ફરી એકવાર એક પરીક્ષા રદ થઈ, શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો આ જે પરીક્ષા હતી એ જેટકો દ્વારા લેવામાં આવનાર હતી અને આની જે જાહેરાત હતી એ 2022ના અંતમાં અને કહી શકાય કે આ વર્ષની શરૂઆતમાં થઈ હતી એની જાહેરાત. અને માર્ચ મહિનામાં એની પ્રિલિમ કહી શકાય પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં. આમ પ્રેક્ટિકલ ટેસ્ટ એ પ્રકાર હોય છે કે તમારે પોલ ટેસ્ટિંગ આપવાનું હોય છે, પોલ ઉપર ચડી અને તમારે એક ટેસ્ટ હોય છે એ આપવાનું હોય છે. એટલે આ પ્રકારની એમાં તૈયારી કહી શકાય ફિઝિકલી કરવાની હોય છે. ત્યારબાદ પ્રિલિમિનરી પરીક્ષા એટલે લેખિત પરીક્ષા હોય છે. એ લેખિત પરીક્ષા મને ખ્યાલ છે ત્યાં સુધી 8મા કે 9મા મહિનામાં એની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા હતા. ત્યારબાદ એનું મેડિકલ વેરિફિકેશન પણ થઈ ગયું હતું. અને હવે ફક્ત 5 દિવસની અંદર એ લોકોને નિમણૂક પત્ર આપવાની વાત હતી. હવે જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે અચાનક જ સરકારે કહી શકે કોથળામાંથી બિલાડું કાઢ્યું અને કોથળામાંથી બિલાડું કાઢી અને આ ભરતી હતી એ સદંતર રીતે એ બંધ કરી દીધી, રદ કરી દીધી. આ મોકૂફ નથી કરી, એને રદ કરી નાખી કે ભાઈ જૂની ભરતી છે, જૂની ભરતી રદ કરો અને હવે આ ભરતી અમે નવેસરથી લઈશું. આ પ્રકારનો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે. જોવા જઈએ તો આ બહુ નાની એવી પોસ્ટ છે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. આમ કહેવાય ને કાઠિયાવાડી શબ્દોમાં કોણ તો હેલ્પર. આ હેલ્પરની નોકરી હોય એ એવા વ્યક્તિઓને મળે કે જે 10મા ધોરણ પછી જેને આઈટીઆઈ કર્યું હોય, આઈટીઆઈ મને વાયરમેન કે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હોય, એ ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યા પછી એને એપ્રેન્ટિસશીપ કર્યું હોય 2 વર્ષ, એપ્રેન્ટિસશીપ કર્યા પછી એને જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડમાં પીજીવીસીએલ યુજીવીસીએલ જેવી ટૂંકમાં ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં એને હેલ્પર તરીકે નોકરી કરવાની હોય. એમાં પણ આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે છે અને આ પ્રકારની પરીક્ષાના માધ્યમથી એને હેલ્પર તરીકેની નોકરી મળતી હોય. માનું છું કે 10,000 કે 12,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે, 1200 જેટલા ઉત્તીર્ણ થયા હતા. આ 1200 ને ઘરે બેસવાનો વારો આવ્યો. પરીક્ષામાં પાસ થયા હોવા છતાંય એ લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. રદ થવાનું કારણ શું આપેલું છે? ખાસ કરીને જોવા જઈએ તો સરકારશ્રી દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે ભાઈ અમારી પાસે એવી ફરિયાદ આવી હતી કે જે પોલ ટેસ્ટ હોય એ પોલ ટેસ્ટમાં ક્યાંક ગેરરીતિ કે ક્યાંક ગડબડ થઈ છે અને આ કારણે આગળ ધડી અને આ જે પરીક્ષા છે એ રદ કરવામાં આવી છે. લખવામાં તો વહીવટીકરણ આવ્યું છે પણ જ્યારે અધિકારીઓ સાથે વાતચીત થઈ ત્યારે આ પ્રકારની માહિતી બહાર આવી કે જૂનાગઢમાં એક વ્યક્તિ છે કે એક ઉમેદવાર છે એને આ ફરિયાદ કરી હતી કે ક્યાંક ગેરરીતિની ઘટના સામે આવીને આ પરીક્ષાને રદ કરી દીધી. હવે તમે વિચારો કે આ બ્રહ્મજ્ઞાન અત્યારે થયું, આ વર્ષના શરૂઆતમાં જેની ભરતીની જાહેરાત થાય એ વર્ષના અંતમાં રદ થઈ જાય છે. આ આપણે વિકસિત ગુજરાતમાં એ જીવી રહ્યા છે. આ ગુજરાતનું મોડેલ સ્ટેટ આપણે જેને બીજા રાજ્યમાં આપણે પ્રેઝન્ટ કરી રહ્યા ગુજરાત મોડેલ સ્ટેટ છે. આ બ્રહ્મનિંદ્રામાંથી આપણે અત્યારે થઈ ગયા 1 વર્ષ પછી, ત્યાં સુધી આપણે બ્રહ્મનિંદ્રામાંથી જાગતા નથી. આ પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી તો કે આ પરીક્ષા માર્ચ મહિનામાં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પોલ ટેસ્ટ હતો અને અત્યારે આ પરીક્ષા રદ કરવામાં આવી. એટલે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ મહેનત કરી, પોલ ટેસ્ટ પાસ કર્યો, પોલ ટેસ્ટ પાસ કર્યા પછી એને લેખિત પરીક્ષાથી લેખિત પરીક્ષા પાસ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવ્યા, મેડિકલ વેરિફિકેશન પતાવ્યું અને હવે નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે એને સરકારને અચાનક જ બ્રહ્મજ્ઞાન થયું કે આ પરીક્ષામાં તો ગેરરીતિ થઈ છે. અમારો પ્રશ્ન સીધો જેટકોને છે. ભાઈ આ જેટકોએ પરીક્ષા લીધી હતી, અમે જેટકોને પૂછવા માંગીએ છીએ અત્યાર સુધી ક્યાં હતા? વાત બીજી કે આ પરીક્ષા જે લેવામાં આવી અને જેનું પોલ ટેસ્ટમાં જેને કોઈ એવું કહેવામાં આવ્યું છે કે ગેરરીતિ થઈ, તમારી પાસે એનું વિડીયો રેકોર્ડિંગ હોય. કારણ કે પોલ ટેસ્ટમાં કઈ પ્રકાર હોય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ એપ્રેન્ટિસશીપ પૂરું કરે ત્યારબાદ એની પરીક્ષા લેવામાં આવતી હોય છે. એક 20 ફૂટ જેટલો પોલ હોય એટલે કે થાંભલો હોય, એ થાંભલા ઉપર ચડી ઉપર હાથ અડાડવાનું હોય અને પછી એને સ્ટેપ બાય સ્ટેપ જેમ ચડ્યો છે સ્ટેપ બાય સ્ટેપ એને ઉતારવાનું હોય. એમાં એને 25 માર્ક આપવામાં આવતા હોય છે. આ પ્રકારની એક પરીક્ષા હોય છે જેને પ્રેક્ટિકલ પરીક્ષા કહેવાય. એ 25 માર્કની પરીક્ષા હોય. હવે અચાનક તમને યાદ આવે છે કે પોલ ટેસ્ટ ખોટી રીતે લેવાનો, તો ભાઈ જેનો પોલ ટેસ્ટ ખોટી રીતે લેવાનો હોય એ વ્યક્તિને દૂર કરવા જોઈએ કે બધાને તમારે હાગમટે દૂર કરી દેવા જોઈએ? આ હાગમટે દૂર કરી દીધા એને. આજે તમારો એક વિડીયો બી આવ્યો જેમાં તમે બોલો કે અધિકારીને બી સસ્પેન્ડ કરવા જોઈએ. વિદ્યાર્થી તો જે છે એમાં અધિકારી બી આવી ગયા. ગેરરીતિ કરનારને દૂર કરો, જેને પણ ગેરરીતિ કરી હોય અને ગેરરીતિ કરાવનાર જે હોય જેમાં જેની પણ સહભાગીતા હોય એ વ્યક્તિને દૂર કરો. માની લ્યો કે કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ, આ કહી શકાય મહેસાણા છે અથવા તો જુનાગઢ છે અથવા રાજકોટ છે કે અમદાવાદ છે, જે પણ સર્કલમાં પરીક્ષા લેવામાં આવી, જે પણ જગ્યાએ ગેરરીતિ થઈ
એ અધિકારીને પણ એટલો જ જવાબદાર છે. કેમ કે જ્યારે પોલ ટેસ્ટ લેવાતો હોય છે ત્યારે એ જુનિયર એન્જિનિયર, એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર, એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ બધા જ ત્યાં હાજર હોય છે એઝ અ નિરીક્ષક તરીકે. અને નિરીક્ષક તરીકે કહી શકાય કે તપાસ અધિકારી તરીકે અહીંયા હાજર હોય. જે પણ ક્રાઇટેરિયા કે જે પણ માપદંડો છે એ માપદંડો પ્રમાણે પરીક્ષા લેવાય છે કે કેમ એ તપાસવાનું કામ જે તે અધિકારીનું હોય છે. હવે ગેરરીતિ થઈ, માની લો કે થઈ, ચલો કોઈ વાંધો નથી, તો એ વ્યક્તિને દૂર કરો જેને ગેરરીતિ કરી છે, અને ગેરરીતિમાં જેની સહભાગિતા છે એ અધિકારીને પણ દૂર કરો. કારણ કે એ પણ એટલો જ જવાબદાર, એટલો જ એની જવાબદારી એની ફિક્સ થાય છે. કારણ કે અધિકારી તરીકે એને છોડી દેવો એ ક્યાંનો ન્યાય? એટલે અધિકારીને પણ આમાં સસ્પેન્ડ કરવો જોઈએ એ મારી માંગણી છે. અને જે પણ લોકોએ ગેરરીતિ કરી હોય કોઈ વાંધો નથી, એ ગેરરીતિ કરનારને જે પણ સજાત્મક, જે પણ દંડાત્મક કાર્યવાહી થતી હોય કરવી જ જોઈએ. પણ તમે અધિકારીને બક્ષી દો એ જરા પણ અમે છાવરી નહીં લઈએ. અને અધિકારીને પણ સજા થવી જ જોઈએ. કારણ કે એને જ્યારે રહેમદિલી રાખી હશો તો એને જે પણ એમાં કંઈ ભ્રષ્ટાચાર કર્યો કે વોટેવર કંઈ પણ કર્યું હોય તો એની એને સજા મળવી જ જોઈએ. તો અધિકારી છે એટલે શા માટે છટકી શકે ભાઈ? અધિકારીને પણ સજા થવી એટલી જ યોગ્ય છે જેટલી એ ગેરલાયક ઉમેદવારને સજા થવી જરૂરી છે. યુવરાજસિંહ, જ્યારે આ ગેરરીતિ સામે આવી હતી, તમે જ્યારે કહો છો કે પરીક્ષા પોલ ટેસ્ટ હતું, શું તમને ખબર હતી ત્યારે આ ઘટના બની છે? કારણ કે કહેવાય છે કે 2-4 લોકો, 2-4 વિદ્યાર્થીઓનો વિરોધ બી કરેલો છે. એટલે ખાસ કરીને જે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જૂનાગઢનો એક વ્યક્તિ કે ઉમેદવાર એવો છે કે જેને આ વિરોધ કર્યો છે. અને આ વિરોધ કર્યો છે, નો ડાઉટ એ વિદ્યાર્થીને ક્યાંક લાગ્યું હશે ત્યારે જેનો વિરોધ કર્યો હોય, ત્યારે જેને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ લેખિતમાં કે મૌખિકમાં ક્યાંક આવેદન કે નિવેદન ક્યાંક વાત કરી હોય, બની શકે. હું એવું નથી કહેતો કે ગેરરીતિ નહીં થઈ હોય. અરે માની લો કે ગેરરીતિ થઈ છે, ચલો આ ગળે વાત ઉતારી લઉં છું, ગેરરીતિ થઈ છે, દૂર કોને કરવાના હોય? આજે દૂર એને કરવાનો જેને ગેરરીતિ કરી હોય. આજે ચોરી કરતા જે પકડાય અથવા તો જેને ચોરી કરી છે એને દૂર કરો ને. આજે બધી જ જગ્યાએ લાઈવ રેકોર્ડિંગ થાય છે. જ્યારે પોલ ટેસ્ટ કરવાનો ને ત્યારે પોલ ટેસ્ટમાં ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર તેની સાથે સાથે વિડીયોગ્રાફીની થતી હોય છે. તો શા માટે ભાઈ અધિકારીઓ, જેટકોના અધિકારીઓ પોતાના કર્મચારીઓનો બચાવ કરે છે? એ વિડીયો રેકોર્ડિંગ જગજાહેર કરી નાખો. જે પણ અત્યારે જગ્યાએ જે તે સર્કલમાં ગેરરીતિ થઈ એની માહિતી તમારી સામે આવી તો બધાને હાગમટે ઘરે મોકલી દેવાને. ભાઈ કે જે ચોર છે એને ઘરે મોકલવાનો. હવે જે પ્રમાણિક છે, જે ઈમાનદાર છે, જેને ક્યાંક ને ક્યાંક મહેનત એ યોગ્યતાથી કરી છે એને ઘરે મોકલી દેવાનો શું આમાં ન્યાય? એટલે જેને પણ ભ્રષ્ટાચાર કર્યો, જેને પણ ખોટું કર્યું, જેને પણ ગેરરીતિ કરી એ લોકોને ઘરે મોકલો. આમાં કહેવાય ને કે ભાઈ તમે પાડાના વાંખે પખાલીને ડામ આપો, એ તો યોગ્ય જ નથી ને. આમાં જે ચોર છે એને તમે સજા કરો, જરાય ના નથી, અમે પણ તમારી સાથે છીએ, પણ ચોરને સજા થવી જોઈએ. અને જેને ચોકીદારી કરી છે, જેને ચોરને કીધું ભાઈ આ જગ્યાએ ચોરી કર, એને સજા થવી જોઈએ. આ એને સજા થવી એટલા માટે જરૂરી કારણ કે અધિકારી તરીકેની જવાબદારી હતી કે યોગ્ય માપદંડો સાથે અને યોગ્ય રીતે પરીક્ષા લેવાય. શા માટે ભાઈ ઉમેદવારો જ ભોગવે? શા માટે વિદ્યાર્થીઓ જ ભોગવે? એ અધિકારી પણ જવાબદાર છે જેને આ ચોરી કરાવી અથવા તો ચોરી કરાવવા માટે જ્યારે તપાસ અધિકારી તરીકે ત્યાં હાજર હતા તેની જવાબદારી હતી કે જવાબદારીના ભાગરૂપે એ યોગ્ય રીતે પરીક્ષા લેવાય એને તપાસવાનું હતું. તો એમાં ક્યાંક એની ખામી છે તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે. યુવરાજસિંહ, વાત સાચી છે, પણ જ્યારે આ જૂનાગઢના વિદ્યાર્થીએ આ કીધું ત્યારે તમે કેમ ના બોલ્યા? અત્યારે તો તમારો વિડીયો આવ્યો, સાચી વાત છે, 100% તમે સારું વાત કરો છો કે આ વિડીયો બહાર પાડીને તમે કહો છો કે જેટકોએ આ ભૂલ કરેલી છે, સરકારની આ ભૂલ છે, અધિકારી સસ્પેન્ડ થયો છે, વાત સાચી છે. પણ જ્યારે આ વિડીયો બહાર પડ્યો કે જ્યારે જૂનાગઢના એક વિદ્યાર્થીએ કીધું ત્યારે તમે કેમ ના? ખાસ કરીને જોવા જઈએ, જે વસ્તુ તમારી સામે આવે ત્યારે જ પ્રત્યાઘાત આપવાનો હોય ને. એ જે તે સમયે એ ઘટના મારી સામે નહોતી આવી, એ ઘટના સામે નહોતી આવી ત્યારે હું પ્રત્યાઘાત નહોતો આપવાનો. અત્યારે મેં જ વાત કરી કે એ ભાઈ એની યોગ્ય, કદાચ યોગ્યતા પ્રમાણે યોગ્ય જ હશે કે એને જે તે જગ્યાએ રજૂઆત કરી હશે, જે તે જગ્યાએ ફરિયાદ કરી હશે, ત્યારે સરકારે એક્શન લેવા જ જોઈએ. પણ એક્શન ક્યારે લેવાય છે? જ્યારે સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ જાય છે ત્યારે. હવે એવું કહેવામાં આવ્યું છે કે તમે એકડો ફરીથી ઘૂંટો, આ ક્યાંનો નહીં? જે જગ્યાએ તમને લાગ્યું કે આ જગ્યાએ આ વ્યક્તિ ખોટો છે તો ત્યારે જ તમારે એને કાઢવો જોઈએ. એને તમે પોલ ટેસ્ટ એ માર્ચ મહિનામાં લેવાનો હતો, આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં પોલ ટેસ્ટ લેવાનો. તમને કદાચ ખબર પડી કે એપ્રિલમાં જે તે વ્યક્તિ એપ્રિલમાં ફરિયાદ કરી ત્યારે જ એપ્રિલમાં જ દૂર કરી દેવા જોઈએ. હવે તમારે જ્યારે પછી તમે પ્રિલિમિનરી પરીક્ષા લીધી એટલે કે લેખિત પરીક્ષા લીધી, ત્યારબાદ જે મેરિટ લિસ્ટ હતું એમાં 1282 કે 1225 જેટલા ઉમેદવારો સિલેક્ટ થઈ ગયા, એનું તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી નાખ્યું, ઘરે પેંડા ખવાઈ ગયા છોકરાઓની કે ભાઈ હાલો ભાઈ હવે નોકરી અમને મળી ગઈ છે. તેની સાથે સાથે જોવા જઈએ તો એનું મેડિકલ વેરિફિકેશન પણ થઈ ગયું. હવે નિમણૂક પત્ર આપવા દેવાની વાત આવી ત્યાં મોઢે આવેલો કોળિયો તમે છીનવી જાઓ, એ ક્યાંનું યોગ્યતા? એ ક્યાંનો ન્યાય? અમે ના નથી પડતા, અમે હજી પણ કહીએ છીએ જે ગેરલાયક છે, જેને ગેરરીતિ કરી છે એ લોકોને દૂર કરો, ચોક્કસપણે એ લોકોને દૂર કરવા જ જોઈએ, અમે સહમત છીએ.
પણ જે લાયક છે, જે હકદાર છે, એનો રોટલો તમે શા માટે છીનવી લો છો? જેને મહેનત કરીને આ પરીક્ષાઓ પાસ કરી એનો રોટલો શા માટે છીનવવામાં આવે છે? એક ગુનેગાર છે તો એક ગુનેગારના હકે બીજા જે નિર્દોષ છે એને શા માટે અન્યાય કરવામાં આવે છે? અમારો પ્રશ્ન ત્યાં છે. એટલે અમે એ જ કહીએ છીએ, જે વ્યક્તિએ ફરિયાદ કરી એની ઉપર એક્શન લો. ના જ નથી એક્શન લેવાની, પણ ત્યારે લેવાવા જોઈએ. અત્યારે લેવા છે કોઈ વાંધો નહીં, જેને પણ એવિડન્સ હોય એના વિરુદ્ધમાં એક્શન લ્યો, પણ જે પ્રમાણિક છે, જે ઈમાનદાર છે, એને તો નોકરી આપો. આની પહેલાં બી જ્યારે બી પરીક્ષા લેવાઈ ચૂકી છે, જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે નક્કી થઈ જતું હોય કે આ પરીક્ષામાં કંઈ ભૂલ થઈ છે, રદ કરવામાં આવશે. આ વખતે બી એવું થયું. તો શું કારણ છે કે સરકાર પહેલાં નથી કહી દેતી, જ્યારે એના ઉપર તપાસ ત્યારે નથી કરતી હતી? 2 ફેઝ પૂરા થઈ જાય છે, ત્રીજો ફેઝમાં તમે જેમ કહી રહ્યા છો કે પેંડા ખવડાવી દે છે, ત્યારે છેક બતાવે છે કે હવે તમારી રદ થઈ જાય. આવું શા માટે? ખાસ કરીને જોવા જઈએ તો હું એવું માનું છું કે સરકાર અત્યારે જે રીતે કાર્ય કરી રહી છે એમાં જે લાયક અને જે હકદાર ઉમેદવારો છે એને ન્યાય મળતો જ નથી. સરકારને રાતોરાત બ્રહ્મજ્ઞાન થાય છે. સરકાર અચાનક હમણાં જીપીએસસીની પણ તમને ખબર હશે કે 30 જેવી ભરતીઓ એવી હતી કે જે રદ કરી નાખવામાં આવી. આ ભરતીઓ જ્યારે વિદ્યાર્થીની તૈયારી કરતા હોય, જ્યારે નોટિફિકેશન આઉટ થઈ ગયું હોય, વિદ્યાર્થી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હોય અને અચાનક જ આ પ્રકારનો નિર્ણય આવે છે કે ભાઈ પરીક્ષા રદ. આ ક્યાંનો ન્યાય છે? આ જ પ્રકારે અત્યારે ઉર્જા વિભાગમાં જુઓ, આ જ પ્રકારે વિદ્યા સહાયકની ઉમેદવારોની ભરતી જુઓ, તેમાં પણ અચાનક જ સરકાર ભરતી રદ કરી નાખે છે. એટલે મને એવું લાગી રહ્યું છે સરકાર યોગ્ય રીતે ભરતી કરવા જ નથી માંગતી. એ જે કર્મચારીઓ છે અથવા તો જે ઉમેદવારમાંથી જે કર્મચારી બનવા માંગે છે એને પગાર ચૂકવા જ નથી માંગતી. જે તંત્ર અત્યારે કહી શકાય કે ઘણી બધી જગ્યાએ એવા વિસ્તારો છે કે જ્યાં એક કર્મચારીથી 2 કર્મચારીથી આખી કચેરી ચાલે છે, એ જ રીતે એ ચલાવવા માંગે છે. સરકારી ખાતું બંધ કરવા માંગે છે સરકાર ચોક્કસપણે બધી જ. આજે તમે મને એમ સમજાવો કે આપણે અત્યારે એનર્જી ડિપાર્ટમેન્ટની વાત કરીએ છીએ કે ઉર્જા વિભાગની વાત કરીએ છીએ, ઉર્જા વિભાગમાં પણ આપણે પ્રાઇવેટાઇઝેશન આવી ગયું છે. આપણે ઘણી બધી જગ્યાએ ટોરેન્ટ હોય કે બીજા અન્ય જે પણ છે સંસ્થાનો, પ્રાઇવેટ સંસ્થાનો, એને આપણે અત્યારે વીજળી વેચતા કરી દીધા છે. તમામ સેક્ટર XYZ સેક્ટરની વાત થાય તો મોટા ભાગના તમામ સેક્ટરો છે એને પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. પણ સરકાર તો એમ કહે છે ને કે અમે પ્રાઇવેટાઇઝેશન જેટલું બી કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ તમે વીજળીની વાત કરીએ રે, ટોરેન્ટો આપી દો, તો એ સામે પેલું સેવા બી એટલી જ આપે, સર્વિસ બી એવી જ આપે છે. કારણ કે જે અગર મતલબ કે જે ગુજરાતનું વીજળીની વાત કરીએ તો જે સરકારના ખાતામાં છે એના કરતાં તો ટોરેન્ટો સારું આપે છે. હવે જોવા જઈએ તો પહેલા આ બધી જ એ ટેવ પાડવામાં આવે છે. આ બધી જ પ્રકારે તમે જે વાત કરો ને, હું તમને વાત કરું અત્યારે એક આ જ પ્રકારનો એક્ઝામ્પલ સાથે વાત કરું છું કે ભાઈ હમણાં જ એક પ્રોજેક્ટ સરકારે બહાર પાડ્યો. વિદ્યા સહાયકમાં જે લોકો નિમણૂક લેવા માંગતા હતા એને આપી નિમણૂક જ્ઞાન સહાયક તરીકે. આજે પછી કહેવામાં આવ્યું કે ભાઈ તમે પ્રવાસી શિક્ષક હતા ને એની જગ્યાએ અમે જ્ઞાન સહાયક લઈ રહ્યા છીએ. આ જ્ઞાન સહાયક 11 મહિનાનો કોન્ટ્રાક્ટ જ છે, વાત સાચી. 11 મહિના પછી એ લોકોનું તો ભવિષ્ય કાંઈ છે જ નહીં, આપણે કાયમી શિક્ષક મળવાના જ નથી. ધીરે ધીરે સરકારી સંસ્થાનોમાં આ જ થઈ રહ્યું છે કે સરકારી સંસ્થાનોને વહેલા ખાનગીકરણ તરફ લઈ જાઓ. ખાનગીકરણની ટેવ પડી ગઈ, હવે એમાં ભાવ વધારો કરી નાખો. અત્યારે જે રીતે સામાન્ય રીતે ગુજરાત વીજળી ઘર જેની તમે વાત કરી રહ્યા છો, ગુજરાત ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, બરાબર છે, GEB ઇલેક્ટ્રિક બોર્ડ, આ GEBમાં જે ભાવે વીજળી મળતી હતી એના કરતાં ટોરેન્ટો વીજળીના ભાવ વધારે જ લેતું હશે, એ સેવા આપતું હશે. પછી તમને ટેવ પડી જશે પ્રાઇવેટાઇઝેશનની. એ રીતે અત્યારે જે રીતે મોલ સિસ્ટમ જે આવી છે, અથવા તો કહી શકાય કે જે મોટા મોટા અત્યારે સંસ્થાનો જે પ્રાઇવેટાઇઝેશનના નામથી ચાલે, પહેલાંની ટેવ પાડવામાં આવે છે. ટેવ પાડી પછી જ્યારે સરકારી સંસ્થાનો હોય એને તાળું લાગી જાય એટલે પોતાના ભાવ જે હોય એ સીધા જ હાઈ કરી નાખે અને શોષણ કરવાનું કામ આ જે પ્રાઇવેટાઇઝેશન સંસ્થાઓ છે એ કરતી હોય છે. એ તમામ જગ્યાએ એવું નથી કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં જ આ થઈ રહ્યું છે, એ પછી શિક્ષણ વિભાગ હોય તો પણ આ જ થઈ રહ્યું છે, એ પછી આરોગ્ય વિભાગ હોય તો પણ એ જ થઈ રહ્યું છે કે સરકારી જે હોસ્પિટલો બંધ કરી અને પોતાના મળતિયાની પોતાના લાગવકિયાની એ પ્રાઇવેટ શાળા છે, સોરી કહી શકાય પ્રાઇવેટ આરોગ્ય સંસ્થાન છે ચાલુ કરી નાખવાનું, પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કરી નાખવાની, પછી કટકી જે બીજો બધો માલ હોય એ ખાવાનું ચાલુ થઈ જાય છે. પછી આપણે મેડિકલમાં પણ મોટા કૌભાંડો જોતા જોયા છે. અત્યારે આરોગ્ય વિભાગમાં પણ ઘણા બધા મોટા કૌભાંડ થતા જોયા છે. ઘણી બધી જગ્યાએ ગેરરીતિઓ કે શાળા સંચાલકો છે તો અત્યારે તમને ફી લાગે 5,000 રૂપિયા, પણ પછી જ્યારે સરકારી શાળા બંધ થઈ જાય ત્યારે 5,000ની સીધી જ 50,000 કરી નાખે છે. ત્યારે આપણે ના છૂટકે, કેમ? કારણ કે સરકારી શાળા તો બંધ થઈ ગઈ, હવે ના છૂટકે આપણે પ્રાઇવેટ શાળામાં તો ભણાવવા જ પડશે બાળકને. એટલે આપણે બાળકનું ભવિષ્ય વિચારીને આપણે એને 5,000ની જગ્યાએ 50,000 આપતા થઈ ગયા છીએ. આ લિટરલી જો જોવા જઈએ ને તો એક સ્કેમ છે, એક કૌભાંડ છે. અને નેક્સસ એ જાણી જોઈ સુનિયોજિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. તમામ જે સરકારી સંસ્થાનો છે બંધ કરી અને પ્રાઇવેટાઇઝેશન ઉપર આ જઈ રહ્યું છે. એટલે આ એક સિસ્ટમેટિક કાવતરું છે અને કાવતરના ભાગરૂપે આ અત્યારે આ બધા જ સંસ્થાનોમાં અત્યારે આ ચાલી રહ્યું છે. તો શું લાગે છે યુવરાજસિંહ આગળના ધોરણમાં આના લીધે આંદોલન ફરીથી એકવાર કરશે?
હવે જે જગ્યાએ શોષિતો છે, જે જગ્યાએ વંચિતો છે, જે જગ્યાએ અવાજ ઉઠાવવાની મને જરૂર લાગી રહી છે ત્યાં ચોક્કસપણે હું અવાજ ઉઠાવીશ. એ પછી એનર્જી ડિપાર્ટમેન્ટ હોય કે શિક્ષણ વિભાગ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હશે તો પણ અમે એની સામે બાયો ચડાવેલી છે. જીએસઆરટીસીના નિગમના કર્મચારીઓ નિર્ણય થતો તો તમે બાયો ચડાવી જ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ નિર્ણય થતો તો તમે બાયો ચડાવી જ છે. અત્યારે પણ જો કદાચ એવું લાગી રહ્યું છે એમને કે જે એનર્જી ડિપાર્ટમેન્ટ છે એટલે કે જેટકોના જે કર્મચારીઓ બનવા માંગતા હતા એની સાથે અન્યાય થયો છે તો અમે ચોક્કસ આવનાર દિવસોમાં અવાજ ઉઠાવવાના છીએ. આવતીકાલનો જ મારો કાર્યક્રમ છે. આવતીકાલે અમે બરોડા ખાતે જે જ્યુવિનાઇલની ઓફિસ છે એ જ્યુવિનાઇલની ઓફિસ અમે જવાના છીએ અને જે ઉચ્ચ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે પાડાના વાકે પખાલીને નામ કઈ રીતે આપી શકો, જે ગેરરીતિ કરી છે એને દૂર કરો, પણ જે લાયક અને જે હકદાર છે એ લોકોને નિમણૂક પત્ર આપો, એ લોકોને નોકરી આપો. અગર જેટકોની છેલ્લી વાત કરી લે આપણે, જેટકોની પરીક્ષામાં અગર ગવર્મેન્ટ કહે છે કે આગળના ધોરણમાં પરીક્ષા લેવાશે, ક્યારે લઈ શકાય એવું કે હજુ તો કંઈ ગવર્મેન્ટે કીધું જ નથી. પણ પરીક્ષા લેવાની જરૂર શા માટે છે? હું એમ કહું છું પરીક્ષા ઓલરેડી લઈ ચૂકી છે. પરીક્ષાના માપદંડો જે ભૂતકાળમાં હતા એ માપદંડો પ્રમાણે પરીક્ષા લેવાઈ ગઈ છે. પોલ ટેસ્ટ એટલે પ્રેક્ટિકલ ટેસ્ટ એ માર્ચ મહિનામાં લેવાઈ ગયો અને ત્યારબાદ 9મા મહિનામાં એની લેખિત પરીક્ષા એ લેવાઈ ચૂકી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂક્યું છે. તમને એવું લાગી રહ્યું છે એટલે કે સરકારને જો એવું લાગી રહ્યું હોય કે ભાઈ ફલાણી જગ્યાએ ગેરરીતિ થઈ તો એ વ્યક્તિને દૂર કરી દો. શા માટે ભાઈ વિદ્યાર્થી એ ભાડા ખર્ચી અને ફરીથી પરીક્ષા દેવા આવે? શા માટે ખર્ચો ઉપાડે? શું ગવર્મેન્ટે ખર્ચા બધા ઉપાડવા તૈયાર છે? શા માટે ટૂંકમાં જે વિદ્યાર્થી છે દર વખતે આ બોજ છે જે એનો ભાર ઉપાડે? દરેક વખતે આ ઘટના બને છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ કૌભાંડ કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચારની વાત આવે એટલે સરકાર સીધી જ પરીક્ષા રદ કરી નાખે. આ પરીક્ષા રદ એ સૌથી મોટું નેક્સસ છે. પરીક્ષા રદ છે ને એ સૌથી મોટું નેક્સસ છે. આ પરીક્ષા રદ એ સરકારનું સુનિયોજિત કાવતરું છે. એને નોકરી નથી આપવી, એને સરકારને રોજગારી નથી આપી, એટલા માટે સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ પરીક્ષા રદ આ ગતકડું મૂકી દેવામાં આવે છે. અને આ ગતકડું છે કે જે જાણી જોઈને મૂકવામાં આવી રહ્યું છે. અત્યારે પણ આ જ થઈ રહ્યું છે. જે લાયક છે, જે હકદાર છે, નોકરી આપી દો. તમને માની લીધું કે તમને ચલો 100 જણા એવા મળે છે જેને ગેરરીતિ કરી, 100 જણાને દૂર કરી નાખો, 1100 જણા નોકરી આપો. 1200 ઉપર લોકો પાસ થયા છે, જેને પ્રમાણપત્રો ચકાસણીમાં તમામ સહયોગ આપ્યો છે, મેડિકલ વેરિફિકેશનમાં તમામ સહયોગ આપ્યો છે, તો એ લોકોને લઈ લો. ચલો, આ હતા યુવરાજસિંહ, જેમનું કહેવું છે કે પરીક્ષા રદ કરવાની જરૂર નથી, પરંતુ જે ગુનેગાર છે, જે અધિકારીએ ગુનો કરેલો છે, જેના હિસાબે આ જે છેતરપિંડી થઈ છે તેને રદ કરો, તેને સસ્પેન્ડ કરો. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ, અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.